राम राम सीताराम जय श्री कृष्ण जय माताजी बधाईने हवार हवाરના जो हवार में સીવું અહીં આવી ગઈ મારી પાસે ફેરવતી હતી સાયકલ કાં સીવું આપણે સાયકલ લઈ આવ્યા ને કેવા કલરની છે લાલ કલરની હા એ શું કરે તું સીવું શું કરે તને ગમી સાયકલ ગમી मजा આવી ગઈ ને એકલી એકલી હાલે નહીં એકલી એકલી હાલે લે તો જો સીવુએ ઘડીક વાર એની ગાડી લીધી ને નવી ફેરવતી હતી રાતે 12 વાગ્યા સુધી જાગીને એને સાયકલ એવી ગમી કે રાતે 12 વાગ્યા સુધી ફેરવતી હતી પછી સૂતી ને અમારે જો રાતે 12 વાગે સૂતા હતા પછી સૂઈ લીધું ને અડધી કલાક થઈ ને તો 12:30 12:30 જેવું થયું ને ત્યાં થયો વરસાદ ચાલુ એટલે અમારે વરસાદની શરૂઆત થઈ ગઈ ને ઘડીક વાર બંધ રહી ગયો ને પછી પાછો વેલી સવારે ચાલુ થઈ ગયો તો અત્યારે હજી ઝરમર ઝરમર ચાલુ જ છે ગાડી મેળમાં આવી ગઈ ને શિવની હા ને મેં ચા પાણી પી લીધા ને જો બધાય ઓસરીમાં નાસ્તો કરે મારે તો નાસ્તો કરવો ને પેલો વરસાદ થયો એટલે મારે દૂધ લેવા જવાનું હોય તે આપણે તો સવારમાં વરસાદમાં પહેલી વાર નાઈ લીધું જો હજી કપડાય મારા આછા આછા ભીના જ છે જ્યાં હાલે અમારે ઓસરીમાં નાસ્તો હાલે ને કે નાસ્તો નાસ્તો થઈ ગયો પણ માઈક મારું હરિયો આપણી પાસે આવી જાય અવાજ મસ્ત નાસ્તો હાલે છે બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ કઢી બટકા જો મેં ખાઈ લીધા થોડા ગાંઠિયા ખાઈ લીધા ને જીવન ક્યારની ભલાવ પણ એને ગાડી એટલી ગમે ને કે અટાણમાં ઘુમરા ઘુમર છે પછી આપણે વિરમભાઈ પાસે એ તો મેં હમણાં કીધું કે રાતે 12 વાગ્યા સુધી સાયકલ ગાડી ફેરવી ને રાતે 12 વાગ્યા પછી આપણી હારો સૂતી ઈ શું કરે તું આ પ્રિયલ નું છે શું કરે તું હજી લઈને ફરે હે માએ નાસ્તો કરી લીધો હા જો મેં તો નાસ્તો કરી લીધો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે ને હવે જે 12 તક કઈ કામ કરવા ખેતરમાં જવા હવે તો વરસાદ રહે વાવણીનો વરસાદ થઈ જાય ને પછી બધી ને ખેતરમાં કામ થાય કામ સુધી તો કઈ થાય નહીં આપણે એ જો આ વાવણીનો વરસાદ થઈ ગયો ને હવે જરાક વરાપ દે ને અત્યારે રીંગણીનો ટમેટીનો રોપ સાખ્યો ને સાખ્યું તો તમને બતાવશું પછી ઉગશે ને એ બધું એટલે પછી કામ નીકળશે ને પ્રિયલ જો રમે એની મમ્મી પાસે બાઈને વરસાદ આવે ને તો વરસાદ જોવે પ્રિયલ વરસાદ જોયો ને પેલો તે બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી પ્રિયલ જ મેળમાં નથી જોઈને ખાવું નથી ખાવું બાર રમવા નીકળવું જો ને ચાલુ થઈ જાય અને બાર રમવું જોઈએ અત્યારે ઉઠી તો ગઈ દેખી ગઈ અહીંયા માઈક એમાં લાઈટ થાય ને એટલે ને લાઈટ એવી ગમે હા લાઈટ ગમે આમ જો બોલાવે જો તારું શિવાની શું કરે જો શિવાની કાલ ગાડી લઈ આવ્યા ને એમાં અત્યારે મેં બેસી ગઈ ને બેઠી કહીએ કે પ્રિયલ ને કાલે ઓલા કપડા આવ્યા ને એ કપડા એને ગઈમાં તો કે મારે પહેરવા એને ટી શર્ટ પહેરાવી દીધું માંડ એના માથામાંથી પડ્યું કાં સીવું ટૂંકું ગળું હોય એટલે ધીરે ધીરે પરાવવું પડે ને હા સીવું બહુ ગમે પછી સીવું સાઈડ ગાડીમાં બેઠી હા સીવું આવડી ગઈ ગાડી રાખતા ત્યાં હાથ જોઈએ કેમ હાથે સીવું તો 9:30 વાગી ગયા ને ચા પાણી નાસ્તો બધાએ કરી લીધા ને જો વરસાદ હવે રહી ગયો સારો વરસાદ પેલો થયો અત્યારે ને વાછડીનો જો ખીલો આ બદલાવ્યો વાં પછી સાફ કરવાનું અત્યારે મેળ ન આવે એટલે અહીંયા બદલાવી લીધી તો એ જો હવે ખાવાનું ખાઈ અહીંયા હવે જઈએ આપણે ખેતરમાં આંટો મારવા તો પેલો વરસાદ છે એમાં જો આ ઝાડવા બધા ધૂળવાળા હોય ને તે નાહી લીધા તે સાવ ચોખ્ખા થઈ ગયા ને આ એક અહીંયા ઉંબરો છે ને એ પવન આવ્યો હોય કે શું હવે રાત્રે તો જા એક ડારેની ઉપરથી તૂટીને પડી ગઈ ગદપ માથે પડી ને પવન તો હશે જ રાતે લગભગ ભેગો
એટલે જા આપણે આ જુવાર વાવેલી હતી ને, જુવાર બધી પવન આવ્યો અને ઢરી ગઈ, અડધી ઢરી ગઈ ને અડધી એમને મૂવી. શિવું તું શું કરે? ગાડી લઈને જાવું તારે? તારે ગાડી લઈને જાવું હે? શિવું એ તો તૈયારી કરી લીધી, જો હાથમાં ચાવી છે, સીટ બેલ્ટ બાંધી લીધો, હવે ચાલુ કરે એટલી વાર. કેને કેને લઈ જાય શિવું? કેને કેને લઈ જાય? મને લઈ જાવો તું ભેગો? મમ્મીને લઈ જાવી? તને આવડી ગઈ ગાડી હાંકતા? ઓહો. તો વાગી ગયા 6 ને જો અમારે હવે અત્યારે જવાની હાલે તૈયારી રિવરફ્રન્ટમાં. શિવું થઈ ગઈ તૈયાર, જો નાની પાસે બેઠી. શિવું ક્યાં જવું આપણે? હે કરવા જવું ને શિવું? એ કે આપણે જઈએ તો અહીંયા મેળ આવે કા? એટલે આજે રવિવાર હતો ને એટલે આજ પછી રિવરફ્રન્ટ જવાનું નક્કી કર્યું ને જવાનું. નકર કિરણને કાલે વડવારે વયું જવું હતું શનિવારે, પણ પછી મેં રોઈ કે શિવાનીને હમણાં કે આપણે આમ તો ઘણી વાર જઈ આવ્યા રિવરફ્રન્ટે, પણ હમણાં કેદીને નથી ગયા ને અમે વિડીયો હમણાં બનાવવાનું ચાલુ કર્યું એ પછી એક વાર બહાર નહોતા નીકળ્યા. હતી કિરણ અહીં આવી તો આપણે મજા આવે એટલે એક દી રોકાઈ જાવ વધારે. એ પછી કિરણ કે તો રોકાઈ જાઉં ને. જો તમને એક અમારો ફાયદો બતાવું. જો અમારે આ ફાયદો થાય, અમારે ટાઈમ બચે. એક અરીસામાં 2 જણે જો એક હારે માથું ઉરાવી શકે. દક્ષાની હાઈડ ઓછી છે અને કિરણની વધારે છે, એટલે અમારે આ હાઈડનો ફાયદો આ મળે. જો એક અરીસામાં 2 જણ એક હારે તૈયાર થઈ શકે, ટાઈમનો કેટલો બચાવ થઈ જાય. મોટો અરીસો અહીં બારોબાર રાખી દીધો એટલે હવામાં વાળો રાવવાની મજા આવે, ગરમી ન થાય ને આપણે બાયણે માથું ઓરાવીએ ને તો વધારે સારું. ઘરમાં તો ન જોરાવાય એટલે ડબલ ફાયદો. દક્ષ ભાભી આગળ ઉભા ને હું પાછળ ઉભી હતી. હું આગળ ઉભી તો એને નહીં દેખાય એટલે મેં કીધું તમે આગળ ઉભો. તો બસ જો કિરણ આવી હોય ને એટલે આવી થોડી ઘણી મસ્તી અમારે હાલતી જ હોય. હવે હમણાં તૈયાર થઈ જાય બધા, પછી આપણે જવાનું છે રિવરફ્રન્ટ જઈ આવીએ. તો પહોંચી ગયા અમે રિવરફ્રન્ટમાં અંદર મેળામાં. રિવરફ્રન્ટમાં ઓલી બાજુ નતા ગયા કારણ કે મેળો અહીંયા છે એટલે આપણે અહીંયા જવાનું હોય ને આજે. ને પ્રિયલ જો આજે પહેલી વાર રિવરફ્રન્ટમાં મેળો કરવા આવી ને આપણા ચેનલનો વિડીયો આજે આ પહેલો છે ફરવા આવ્યા એનો, પ્રિયલને લઈને. આમ તો અમે કિરણના વિડીયોમાં ઘણી વાર રિવરફ્રન્ટમાં આવ્યા એટલે એ તમે જોયું. આપણા ચેનલમાં આજે પહેલું છે. અહીંયા તમે પણ મુલાકાત લેજો. 27-28 તારીખ સુધી હશે કદાચ હજી. બહુ સરસ છે. રામાયણના ફોટા આખા જેમ રામાયણ ચાલુ થતી હોય ત્યાંથી લઈને છેક પૂરી થાય ત્યાં સુધીના આગળ આગળ તમે હાલતા જાવ એ પ્રમાણે ફોટા મૂકેલા છે. બહુ સરસ છે. બધા અહીંયા રહેતા હોય આવજો, અને કોઈને પસંદ હોય દૂર રહેતા હોય તો પણ આવજો. અહીંયા સરસ ગોઠવણી કરેલી છે અને ચોકડોળ પણ છે અને બીજું ખરીદી કરવાનું એવું બધું પણ ઘણું બધું છે.
તો પહોંચી ગયા આપણે અહીંયા અંદર શોપિંગ કરવાનું છે અહીંયા. જો કિરણ હવે ખરીદી ચાલુ કરી દીધી. હું ક્યાં ખરીદી ચાલુ કરી દીધી? શિવાની માટે લીધું છે, ઘરે જઈને બતાવી. હા, હું અહીંયા આવ્યો ને તો શિવાની તરત અહીંયા જોઈ કપડાને મને કે આ લેવું ઈ હા, કે. એના માટે એક પાસ કર્યું તો હમણાં ઘરે જઈને પછી બતાવીએ. ગમી જાય એવું છે. અહીંયા આવીએ એટલે ન લેવું હોય તો લેવાનું મન થઈ જાય. કાંઈ થી યાદી તો લઈને જવું જોઈએ ને. ભાઈ કેટલા દિવસનો હોય મેળો? 30 દિવસ. કેટલી તારીખ સુધી છે હજી? 29. તો એમ કહે કે 29 તારીખ સુધી હજી મેળો છે ચાલુ. તો વાગી ગયા 10 ને આપણે મેળાની બહાર નીકળી ગયા. રિવરફ્રન્ટમાં મેળો કરવા આવ્યા હતા તે બહુ મજા આવી. તમે પણ પોરબંદર રહેતા હોય કે પોરબંદર બહાર ના હોય ને પોરબંદર આવવાનું હોય તો 23 જૂન સુધી મેળો છે. બહુ મજા આવે, સસ્તો ને સારો મેળો છે. જો કિરણ તો આગળ આપણે રિક્ષા પડી અહીંયા પૂગી ગઈ શિવુને બે. હું તો તમે આગળ હાલતા થાવ, અમે હમણાં આવીએ. હવે ધીમે ધીમે આપણે નીકળીએ ઘરે ને વિડીયોને કરીએ આપણે અહીંયા એન્ડ. ફરીથી મળશું આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.